અમદાવાદની એક આઈટી કંપનીમાં એક યુવાનની જોબ લાગી. યુવાન મૂળ તો એક ગામડાનો રહેવાસી, પણ અમદાવાદમાં નોકરી મળતા પોતાની મા સાથે અમદાવાદ જ શિફ્ટ થઈ ગયો. યુવાન અને એની મા બંને સ્વભાવના એટલા શાંત અને સરળ હતા કે કોઈને નડતર ના બને. જીવનની ગાડી થોડી પાટે ચડી કે તરત જ અમદાવાદમાં જ છોકરાએ એક છોકરી સાથે લગ્ન કરી લીધા. પણ છોકરી તો કોઈ બીજાના પ્રેમમાં હતી. છોકરીને એની મરજી વિરુદ્ધ એના મમ્મી પપ્પાએ આ છોકરા સાથે પરણાવી દીધેલી. બંનેના લગ્નની પહેલી રાત્રે છોકરો છોકરી માટે થોડો નાસ્તો અને ગરમ દૂધ લઈ રૂમમાં જાય છે. છોકરીએ છોકરાને પૂછ્યું કે શું એક છોકરીને એની મરજી વિરુદ્ધ એનો પતિ સ્પર્શ કરે તો એને રેપ કહેવાય કે એનો હક કહેવાય? છોકરાએ જવાબ આપ્યો, તું બહુ ચિંતા ના કરીશ, જો તને અનકમ્ફર્ટેબલ લાગે તો આપણે એવું કંઈ જ નહીં કરીએ. બસ આ થોડો નાસ્તો લાવ્યો છું એ કરી લેજે અને આ દૂધ પી લેજે. ગુડ નાઇટ. આટલું કહીને છોકરો રૂમની બહાર નીકળી જાય છે. છોકરીને ગુસ્સો આવે છે, કારણ કે એને તો ઝઘડો કરવો હતો, જેથી એ આ ગામડિયા છોકરાથી પીછો છોડાવી શકે. બીજા દિવસથી એણે વધારે પ્રયત્નો શરૂ કરી દીધા. ઘરનું બધું કામ છોકરાની મા કરતી અને એ આખો દિવસ ફોન પર ચેટિંગ કરતી. છોકરાની મા પણ કંઈ જ ફરિયાદ કર્યા વગર ઘરનું બધું જ કામ કરે જતી અને સાથે એને સ્મિતથી બોલાવતી અને જમવાનું પીરસતી. માના આ સંસ્કાર છોકરામાં પણ આવ્યા હતા. બંને મા દીકરો આ શહેરી વહુનું બની શકે એટલું ધ્યાન રાખતા. આ જ રીતે લગભગ 1 મહિનો વીતી ગયો. છોકરો રૂમની બહાર સોફા પર જ ઊંઘતો અને એની પત્ની રૂમની અંદર. પણ રાત્રે સૂતા પહેલા છોકરાને એક ડાયરી લખવાની આદત હતી. છોકરી પાસે એક સ્કૂટી હતી. પતિના ઓફિસ ગયા બાદ એ રોજ સ્કૂટી લઈને ઘરેથી નીકળી જતી અને સાંજે પતિના આવ્યા પહેલા આવી જતી. એક દિવસ છોકરાને ઓફિસે રજા હતી એટલે ઘરે જ રોકાયો હતો. પણ છોકરીને જમવાનું ખરાબ છે એવું કહીને બહાર નીકળવું હતું. એણે જમવાનું ફેંકી દીધું અને એની સાસુને ગાળો આપવા લાગી. છોકરાથી આ જોવાયું નહીં એટલે એણે એની ઉપર હાથ ઉપાડી દીધો. છોકરો પોતાની માનું અપમાન સહન ના કરી શક્યો અને છોકરીને તો બસ આટલું જ જોઈતું હતું. એ પગ પછાડતી ઘરની બહાર નીકળી ગઈ. છોકરી રોજની જેમ પોતાના પ્રેમી પાસે ગઈ અને કહ્યું કે હવે તો બહુ થઈ ગયું, હવે હું એ ઘરમાં વધારે નહીં રહી શકું. પ્રેમીએ કહ્યું, અરે હું તો તને કહું જ છું, ચાલ ભાગી જઈએ, ક્યાં સુધી સહન કરીશ આ બધું? છોકરીએ કહ્યું, હું તો લગ્ન પહેલા જ કહેતી હતી કે ચાલ ભાગી જઈએ, પણ તું માનવા તૈયાર નહોતો. છોકરાએ કહ્યું, ખાલી હાથે ભાગીને ક્યાં જઈશું, શું કરીશું? તું થોડા પૈસા અને ઘરેણાં લઈને આવી હોત તો જરૂર ભાગી જાત, પણ તું તો ખાલી હાથ આવેલી. છોકરીએ કહ્યું, આપણા બંને વિશે મારા ઘરવાળાને ખબર પડી ગયેલી અને ત્યાર પછી એમણે મને કડક સૂચના આપીને તારી સાથે સંબંધ તોડી નાખવા કહેલું. એમણે મારું એટીએમ, પાસબુક, ઘરેણાં બધું જ રાખી લીધું હતું અને હું આવું તો પણ શું લઈને આવું? પણ આપણે મહેનત કરીને પણ કમાઈ શકતા હતા, સાથે જીવી શકતા હતા. છોકરાએ કહ્યું, જો એ રીતે ખાલી હાથે ભાગી જઈએ ને તો પ્રેમનું ભૂત 2 જ દિવસમાં ઉતરી જાત. થોડું પ્રેક્ટિકલી વિચાર. જો ભાગવું હોય તો પૈસા સાથે લઈને આવો. હું મારા અંગત સ્વાર્થ માટે નથી કહેતો. આપણે એ પૈસાથી પોતાનો બિઝનેસ શરૂ કરીશું, સાથે રહીશું. છોકરીએ કહ્યું, મારી પાસે એટલા પૈસા તો ક્યાંથી આવવાના? પેલા ગામડિયાને મારા પપ્પાએ 5 લાખ રૂપિયા અને એક કાર દહેજમાં આપી દીધી છે. બસ થોડા ઘરેણાં છે જે લઈને હું આવી જઈશ. છોકરો એની વાત સાથે સહમત થઈ ગયો. એણે પોતાનું એડ્રેસ આપ્યું અને પછી ત્યાંથી નીકળી ગયો. છોકરી ઘરે પાછી આવી. ઘરે આવીને ફરી ઝઘડો કર્યો અને પોતાના પતિને કહી દીધું કે મેં બહાર જ જમી લીધું છે, મારે જમવું નથી અને પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરીશ. એ દરવાજો બંધ કરીને અંદર જતી રહે છે. બીજી તરફ એના પ્રેમીનો એના પર મેસેજ આવે છે કે ક્યારે આવી રહી છે. છોકરી કહે છે કે મને તો અહીં શ્વાસ લેવો પણ નથી ગમતો, પણ આ લોકો સૂઈ જાય એટલી જ વાર છે. એ દરમિયાન એનો પતિ બહાર દરવાજો ખટખટાવે છે અને બૂમ પાડીને કહે છે, મને પોતાની ડાયરી આપી દેજે, મારે એમાં થોડું નોંધ કરવી છે, પછી હું તને હેરાન નહીં કરું. છોકરી એની વાત ધ્યાનમાં લીધા વિના જોર જોરથી મ્યુઝિક વગાડવા લાગે છે. બહાર એનો પતિ થોડી વાર દરવાજે રાહ જોઈને પછી સૂવા ચાલ્યો જાય છે. આ તરફ છોકરી ઉત્સુકતા સાથે કબાટમાંથી પેલી ડાયરી કાઢે છે અને અંદર જોવે છે તો કબાટમાં એની પાસબુક, એટીએમ અને ઘરેણાં પડેલા હોય છે. આ પહેલાં એણે ક્યારેય આ કબાટ ખોલવાની પણ દરકાર નહોતી લીધી, પણ આજે ડાયરી લેવા ગઈ તો એને એનો બધો સામાન મળી ગયો. છોકરી તો ખુશ થઈ ગઈ. એણે પાસબુકમાં જોયું તો એના પપ્પાએ એના જમાઈને આપેલા 5 લાખ રૂપિયા એના અકાઉન્ટમાં જમા થઈ ગયા હતા. છોકરી હેરાન થઈને ડાયરી ખોલે છે. ડાયરીમાં વાંચે છે, તારા પપ્પાએ મારી એકની એક માને
રક્તદાન કરીને એમનો જીવ બચાવેલો. મારા માટે મારી માથી વધારે આ દુનિયામાં કંઈ જ નથી. માનો જીવ બચાવનાર એવા તારા પિતાને મેં પ્રણામ કરીને કહ્યું હતું કે તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું. થોડા સમય બાદ તારા પપ્પા મારા ઘરે આવ્યા અને એમણે તારા અને તારા પ્રેમી વિશેની બધી જ વાત અમને કરી દીધી. અને એમણે મને વિનંતી કરીને કહ્યું કે પ્લીઝ તમે મારી દીકરી સાથે લગ્ન કરી લો. એમણે મને કહ્યું કે તું એ છોકરાને ખૂબ પ્રેમ કરે છે, પણ તારા પપ્પા તને એનાથી પણ વધારે પ્રેમ કરે છે અને તારી ખુશી જ ઈચ્છે છે. એટલા માટે તો એમણે છોકરાની તપાસ પણ કરાવેલી. તું એમના માટે પ્રિન્સેસ જેવી છે. પણ તપાસ કરતાં એમને જાણવા મળ્યું કે એ છોકરાના ઓલરેડી લગ્ન થઈ ચૂક્યા છે અને આ અગાઉ એ ઘણી છોકરીઓ સાથે આવું કરી ચૂક્યો છે. એણે ઘણી છોકરીઓને દગો આપ્યો છે. પણ જો એ આ વાત તને કરત ને તો તું કદી એમની વાત ના માનેત. પ્રેમમાં આંધળા લોકો પોતાના અને પારકા વચ્ચેનો તફાવત ભૂલી જાય છે. એ પોતાનાને પારકા અને પારકાને પોતાના સમજવા લાગે છે. એ તને હંમેશ માટે ગુમાવી દેવા નહોતા માગતા. એટલે એમણે મને વિનંતી કરી અને મને તારી સાથે પરણી જવા માટે કહ્યું. એમણે કહ્યું ધીમે ધીમે સમય સાથે મારી દીકરી બધું ભૂલીને તમારા ઘરમાં સેટ થઈ જશે અને મને તમારાથી સારો જમાઈ ક્યાં મળવાનો. અને આ સાંભળીને મને તારા પિતા માટે માન થઈ આવ્યું. આવા પિતા ભાગ્યે જ કોઈને મળે. મને લાગ્યું કે હું સારો પતિ બની શકું કે ના બની શકું, પણ એક સારો જમાઈ તો જરૂર બની શકીશ. તારા પપ્પાએ દહેજમાં આપેલ તમામ રકમ મેં તારા અકાઉન્ટમાં જમા કરાવી દીધી છે. તારા પપ્પાએ આપેલી કાર પણ હજુ તારા પપ્પાના ઘરે જ રાખી છે. જ્યારે તું મને પતિ તરીકે સ્વીકારી લઈશ ને ત્યારે આપણે એ જ કારમાં ડ્રાઈવ પર જઈશું. અને હું તારા પર જબરદસ્તી નથી કરવા માંગતો. તું આઝાદ છે. જ્યારે જવું હોય ત્યારે તું જઈ શકે છે અને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. સંબંધ બંને તરફથી એક સરખો હોવો જોઈએ. આ જ કબાટમાં ડિવોર્સ પેપર્સ પણ રાખેલા છે. જો તું મને છૂટાછેડા આપવા માંગતી હોય તો પણ તારો તમામ સામાન લઈને જઈ શકે છે. આ વાંચીને છોકરીની આંખમાં આંસુ આવી ગયા. એ જેને ગામડીઓ સમજતી હતી એ માણસ એને ખૂબ પ્રેમ કરતો હતો. એ જોઈને એને પોતાની જાત પર શરમ આવવા લાગી. ડાયરીમાં જરા પાના ઉથલાવ્યા તો એને વાંચવા મળ્યું કે તારી પર હાથ ઉપાડ્યા બાદ હું પોતાને જ માફ કરી શકતો નથી, પણ તે મારી માને અપશબ્દો કહ્યા, એનું અપમાન કર્યું. અને જે દીકરો એની માનું અપમાન સહન કરી લે એ દીકરો કેવો? મારા માટે મારી માએ ઘણું કર્યું છે અને એની મમતાનું અહેસાન ચૂકવવું એ મારા માટે શક્ય નથી. હું તને પ્રેમ કરું છું, પણ મારી માને પણ પ્રેમ કરું છું. એનું અપમાન મારાથી જોઈ શકાયું નહીં અને મારાથી તારી ઉપર હાથ ઉપડી ગયો. બની શકે તો મને માફ કરી દેજે. હું તારી સાથે ખુશીથી જિંદગી વિતાવવા માંગુ છું, પણ તારી મરજી વિરુદ્ધ નહીં. જો તને મારી સાથે પ્રેમ થાય તો જીવનભર તને ખુશ રાખીશ, અને જો તું મારી સાથે રહેવા ન માંગતી હોય તો તારી ખુશીની દુઆ માંગીશ. એક તરફ છોકરીની આંખમાંથી આંસુ પડતા હતા તો બીજી તરફ છોકરીનો ફોન વાગી રહ્યો હતો. એ ફોન એના પ્રેમીનો હતો. છોકરી એક પળમાં જ પોતાનું સિમ કાર્ડ કાઢી નાખ્યું અને તોડીને ફેંકી દીધું અને ફરી પોતાનો બધો સામાન ગોઠવીને મોડી રાત્રે સૂઈ ગઈ. સવારે ઉઠી ત્યારે ખરા અર્થમાં એ આ ઘરની વહુ બની ચૂકી હતી. એનો ગામડિયો પતિ ઓફિસ જવા માટે નીકળી ગયો હતો. છોકરીએ નાહી ધોઈને નવી સાડી પહેરી, ગળામાં મંગળસૂત્ર પહેર્યું અને દૂરથી જ દેખાય એવું સિંદૂર માથામાં લગાવ્યું. એના ચહેરા પર અનોખી ખુશી છલકાતી હતી અને આ ઘર હવે એનું પોતાનું ઘર લાગતું હતું. એ સજી થજીને તૈયાર થઈ ગઈ અને રસોડામાં જઈને સાસુમાને પણ તૈયાર થવા માટે વિનંતી કરી. પછી પોતે થોડો નાસ્તો બનાવી અને સરસ મજાનો હલવો બનાવી લાવી. એ બધું એક ડબ્બામાં પેક કરીને સાસુમાને કહ્યું, ચાલો મારી સાથે. સાસુમાના આશ્ચર્ય વચ્ચે એ સાસુને લઈને સ્કૂટી પર નીકળી પડે છે. પછી પોતાના પતિનું ઓફિસનું એડ્રેસ જાણે છે અને બંને એના પતિની ઓફિસ પહોંચી જાય છે. પોતાના પત્નીને આમ આવેલી જોઈ એનો પતિ હેરાન થઈ જાય છે. એ પૂછવા જાય છે કે બધું બરાબર તો છે ને? તો એની પત્ની ભેટીને જવાબ આપે છે કે હા, બધું જ બરાબર છે, આઈ લવ યુ. આ સાંભળીને એનો પતિ ખુશ થઈ જાય છે. ઓફિસના લોકો આ દ્રશ્ય જોઈને નવાઈ પામે છે. પત્ની બધાને જોઈને કહે છે, હું એમની ધર્મપત્ની છું. થોડા સમય માટે વનવાસ ગઈ હતી, આજે સવારે જ પાછી આવી છું. હવે 1 મહિના સુધી તમને મારો પતિ જોવા નહીં મળે. ઓફિસવાળા પૂછે છે, કેમ, એવું શું થયું? પત્ની જવાબ આપે છે, અમે લોકો લાંબા હનીમૂન પર જઈ રહ્યા છીએ એટલા માટે. પતિએ કહ્યું, પાગલ થઈ ગઈ છે કે શું? પત્નીએ કહ્યું, હા, તમારા પ્રેમ અને સાદગી પાછળ. બંને એકબીજાને ફરી ભેટી પડ્યા અને ઓફિસના લોકો આ જોઈને તાળીઓ પાડી હતી. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ ઓન વેવ્સ.